થરાદ જિલ્લા પોલીસ વડાની દેખરેખ હેઠળ દારૂના દૂષણને ડામવા માટે વાવ થરાદ એસઓજી પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે। પોલીસે લાખણી ખાતેથી એક પિકઅપ ડાલાને પકડી પાડ્યું છે, જે ઘાસચારાની કતર નીચે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને લઈ જઈ રહ્યું હતું। આ કાર્યવાહીમાં પોલીસે 13 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરીને પ્રોહિબિશન એક્ટ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે, જે દર્શાવે છે કે પોલીસ હવે બુટલેગરો પર કોઈ પણ ભોગે દયા ખાવા તૈયાર નથી। વાવ થરાદ એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક પિકઅપ ડાલુ ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો લઈને લાખણી વિસ્તારમાંથી પસાર થવાનું છે। આ બાતમીના આધારે એસઓજીની ટીમે લાખણીના હિંગળાજ માતાજીના મંદિર પાસે નાકાબંધી ગોઠવી દીધી હતી। જેતડા તરફથી આવતી રહેલી GJ8 AU 6324 નંબરના પિકઅપ ડાલાને રોકાવીને તેની તપાસ કરવામાં આવતા ડાલામાં ભરેલા ઘાસચારાની કતરની નીચે 3264 નંગ બિયર ટીન અને દારૂની બોટલો મળી આવી હતી। ઝડપાયેલા દારૂના જથ્થાની કિંમત ₹8,21,847 આંકવામાં આવી છે, જ્યારે પિકઅપ ડાલુ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹13,26,847નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। પોલીસે ડાલા ચાલક રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોર તાલુકાના મેળા જાગીર ગામના 32 વર્ષીય ઓમપ્રકાશ હરિરામ તરીગરની ધરપકડ કરી છે અને તેની પૂછપરછમાં દારૂ ભરાવનાર કરણ નામના અન્ય ઇસમ વિરુદ્ધ પણ આગથળા પોલીસ સ્ટેશને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે।